નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 11 કોમર્સ એકાઉન્ટમાં પેટા નોંધના ચેપ્ટરની વાત કરીએ છીએ. આપણે જ્યારે બાળકો ચેપ્ટર ચલાવતા હોઈએ ત્યારે એક પણ મુદ્દો બાકી ન રહી જાય એનું ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે ચેપ્ટરની તમામ થિયરી, ઉદાહરણ અને સ્વાધ્યાયના તમામ દાખલા તમને મારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે. એટલે જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા હોય કે હજુ પણ જૂના વિદ્યાર્થીઓ જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી ન હોય તે આજે જ કરી દેજો, જેથી તમને ચેપ્ટરની સંપૂર્ણ વિગત મળે. માત્ર એક ચેપ્ટર નહીં, દરેક ચેપ્ટર. તો બાળકો, આજે આપણે પેટા નોંધની અંદર પાના નંબર 146 ઉદાહરણ નંબર 8 ની વાત કરીશું. અગાઉ આપણે બે દાખલા જે ગણેલા, માલ અંગેની 4 પેટા નોંધ, તમામ પેટા નોંધો સાથે એ જ પ્રકારનો દાખલો છે, પણ હવે અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુ મુજબના ખાના તમને જોવા મળશે. જુઓ, નીચેના વ્યવહારો શ્રી પુષ્પા ટ્રેડિંગ કંપની કે જે અનાજના વેપારી છે તેમના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. ઘણી વખત બાળકો ઉપર એવી સૂચના હોય, ખરીદ નોંધ, વેચાણ નોંધ અને માલ પરત નોંધો તૈયાર કરો. માલ પરત નોંધોમાં ખરીદ પરત અને વેચાણ પરત બંને આવશે. ચાલો, તો તમારી સામે 4 પેટા નોંધો શ્રી પુષ્પા ટ્રેડિંગ કંપનીની ખાનાવાળી ખરીદ નોંધ, એ જ રીતે ખાનાવાળી ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. હવે ખાના, ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધમાં તારીખ, વેપારીનું નામ, ભરતીયું એટલે કે વાઉચર બદલાય, ખરીદ નોંધમાં આવક ભરતીયા નંબર, ખરીદ પરતમાં ઉધાર ચિઠ્ઠી નંબર, પછી બધું સેમ, ખાપા નંબર, રકમમાં 3 વસ્તુ, ઘઉં, ચોખા અને બાજરી, ટોટલ કુલ રકમ રૂપિયા. વેચાણ નોંધમાં વેપારીની જગ્યાએ ગ્રાહકનું નામ, વેચાણ પરતમાં પણ ગ્રાહકનું નામ, વાઉચર તરીકે અહીંયા જાવક ભરતીયા નંબર, વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી નંબર, પછી ખાપા નંબર, રકમમાં 3 ખાના, ઘઉં, ચોખા, બાજરી, છેલ્લે કુલ રકમ. ચાલો, 2015 સપ્ટેમ્બર 1 ભાવના ટ્રેડિંગ કંપની પાસેથી 1000 કિલોગ્રામ ઘઉં 20 રૂપિયા દર કિગ્રાના ભાવે, 400 કિલોગ્રામ ચોખા 40 દર કિગ્રાના ભાવે, 500 કિલોગ્રામ બાજરી 15 ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. બાળકો, કેલ્સી તમારી સાથે જ રાખવું પડશે. અહીંયા ઘઉં, ચોખા અને બાજરીની ખરીદી છે, વેપારી વટાવ છે, પણ રોકડ કે ચેકની આપલે નથી. એટલે માલની ઉધાર ખરીદી નોંધમાં 2015 સપ્ટેમ્બર 1. ચાલો, વેપારીનું નામ તો ભાવના ટ્રેડિંગ કંપની ખાતે. બિલ નંબર નથી, કેલ્સી લઈ લેજો. આવક ભરતીયા નંબર અને ખાપામાં ડેશ. 1000 કિલોગ્રામ ગુણ્યા 20, 1000 ગુણ્યા 20 એટલે બાળકો આવશે 20000. એના 10% વેપારી વટાવ, 20000 ના 10% 2000 માઈનસ કરતા ઘઉંની ચોખ્ખી રકમ 18000. ચાલો, ચોખા 400 કિલોગ્રામ 40 નો ભાવ, 400 ગુણ્યા 40 એટલે બાળકો એ થશે 16000. 16000 ના 10% વેપારી વટાવ 1600 માઈનસ કરવાના, 16000 માઈનસ 1600 એટલે 14400. ચાલો, બાજરી 500 કિલોગ્રામ 15 નો ભાવ, 500 ગુણ્યા 15 એટલે 7500. 7500 ના 10% વેપારી વટાવ 750 માઈનસ કરતા 6750. તમારે કુલ કિલોગ્રામ ગુણ્યા 1 કિલોગ્રામનો ભાવ કરવાનો અને કુલ રકમમાંથી વેપારી વટાવ માઈનસ કરવાનો. ચાલો, હવે આ ત્રણેયનો આપણે ટોટલ કરીશું.
39,150. ચાલો 39,150. ત્રીજી તારીખ, પ્રતિભા ટ્રેડર્સ પાસેથી 500 કિલોગ્રામ ઘઉં 25 કિગ્રા દીઠના ભાવે, 300 કિલોગ્રામ બાજરી 12 કિલોગ્રામ દીઠના ભાવે એક માસની 7 પર ખરીદ્યા. ભરતિયા નંબર 223. ફરીથી માલની ઉધાર ખરીદી. ખરીદ નોંધમાં તારીખ 3. ચાલો અહીંયા વેપારીનું નામ પ્રતિભા ટ્રેડર્સ ખાતે. અહીંયા છે બાળકો ભરતિયા નંબર 223. છાપામાં ડેશ. કેલ્સી લઈ લેજો. ઘઉં છે 25 રૂપિયા કિલોગ્રામનો ભાવ અને 500 કિલોગ્રામ. 25 ગુણ્યા 500 એટલે 12,500. કોઈ વેપારી વટાવ નથી. ઘઉંમાં 12,500. ચાલો ચોખા નથી એમાં ડેશ. 300 કિલો બાજરી 12 રૂપિયા કિલોનો ભાવ. 300 ગુણ્યા 12 એટલે 3600. ટોટલ 16,100. 16,100. ખુશી ટ્રેડર્સને 700 કિલોગ્રામ ઘઉં 30 કિગ્રા દીઠના ભાવે, 200 કિગ્રા ચોખા 50 કિગ્રા દીઠ ભાવે વેચ્યા. વેપારી વટાવ 10%. ભરતિયા નંબર 102. બાળકો અહીંયા આવે છે વેચાણ. કેવું વેચાણ છે? ઉધાર. રોકડ ચેકની લેવડ દેવડ નથી. તો આવી જઈએ વેચાણ નોંધમાં 2015 સપ્ટેમ્બર 8. ચાલો ગ્રાહકનું નામ ખુશી ટ્રેડર્સ ખાતે. ભરતિયા નંબર 102. કેલ્સી રાખું સાથે. ઘઉં 700 કિલોગ્રામ 30 કિલોગ્રામનો ભાવ. ચાલો 700 ગુણ્યા 30 એટલે બાળકો આવશે 21,000. 21,000 ના 10% વેપારી વટાવ 2100 માઇનસ 21,000 માઇનસ 2100 એટલે ઘઉં આવશે 18,900. ચોખા 200 કિલો ગુણ્યા 50. 200 ગુણ્યા 50 એટલે 10,000. એમાંથી 10% વેપારી વટાવ 1,000 માઇનસ કરતા ચોખા 9,000. બાજરી નથી ડેશ. ચાલો બંનેનો ટોટલ 27,900. 27,900. રામ રહીમ ટ્રેડિંગ કંપની પાસેથી 300 કિલોગ્રામ ઘઉં 15 કિગ્રા દીઠના ભાવે ખરીદ્યા. 50% રકમની ચૂકવણી તરત કરી દીધી. 50% અડધો વ્યવહાર રોકડ અડધો ઉધાર. આપણે સંપૂર્ણ ઉધાર ગણી ખરીદ્યા એટલે ખરીદ નોંધમાં લખીશું તારીખ 12. રામ રહીમ ટ્રેડિંગ કંપની ખાતે. ચાલો બિલ નંબર 250. અહીંયા છે બાળકો માત્ર ઘઉં 300 કિલોગ્રામ. 1 કિલોનો ભાવ 15. 300 ગુણ્યા 15 એટલે ઘઉંમાં 4500. નથી ચોખા નથી બાજરી એટલે કુલ રકમ પણ 4500. ખુશી ટ્રેડર્સે 100 કિલોગ્રામ ઘઉં ખરાબ હોવાથી પરત કર્યા. જેની સામે જમા ચિઠ્ઠી નંબર 10 આપી. ખુશી ટ્રેડર્સ તમે માલ વેચેલો, એમાંથી માલ પાછો આવે. વેચાણમાંથી માલ પાછો આવે એટલે વેચાણ પરત. ચાલો વેચાણ પરતમાં આવી જઈએ. 2015 સપ્ટેમ્બર 15 ખુશી ટ્રેડર્સ ખાતે. ચાલો જમા ચિઠ્ઠી નંબર છે બાળકો 10. 100 કિલોગ્રામ ઘઉં. તો હવે તમે તારીખ 8 નો વ્યવહાર જુઓ. ત્યારે જે ઘઉંની ખરીદી કરેલી એમાં 1 કિલોનો ભાવ કેટલો છે?
તો 30 રૂપિયા ભાવ છે. સમજો 100 કિલોગ્રામ પરત આવે છે એટલે 100 ગુણ્યા 30 કરવાના. પહેલા 100 ગુણ્યા 30 એટલે 3000. પણ 8 તારીખમાં વેપારી વટાવ છે 10%. 3000 ના 10%, 300 માઇનસ કરતા ઘઉં 2700. ચોખા બાજરી ડેશ કુલ રકમ 2700. એટલે બાળકો ફરીથી તારીખ 8 ઘઉંનો 1 કિલોનો ભાવ 30. અહીંયા 15 તારીખમાં 100 કિલોગ્રામ ઘઉં પરત આવે છે એટલે 100 ગુણ્યા 30 કરવાના. 3000 અને 10% વેપારી વટાવ 300 માઇનસ. ખુશી ટ્રેડર્સ પાસેથી આવેલો માલ પ્રતિભા ટ્રેડર્સને પરત મોકલી આપ્યો. તમે માલ પ્રતિભા ટ્રેડર્સ પાસેથી 3જી તારીખે ખરીદેલો, એ માલ એને પરત કરતા આને કહેવાય બાળકો ખરીદ માલ પરત. તો ખરીદ પરત નોંધમાં આવી જઈએ 2015 અને આ છે સપ્ટેમ્બર 18. ચાલો પ્રતિભા ટ્રેડર્સ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 15. બાળકો ખુશી ટ્રેડર્સની જે રકમ છે ને અહીંયા ન લખાય. વેચાણ પરતમાં વેચાણનો ભાવ લાગે, ખરીદ પરતમાં ખરીદીનો ભાવ લાગે. તો તમે તારીખ 3 જુઓ. પ્રતિભા ટ્રેડર્સ પાસેથી આપણે ઘઉં જે ખરીદેલા 25 રૂપિયાનો ભાવ હતો અને ત્યાં તમે જુઓ ધ્યાનથી વેપારી વટાવ નથી. એટલે આપણે શું કરવાનું છે? 25 ગુણ્યા ખુશી ટ્રેડર્સ પાસેથી કેટલા ઘઉં આવેલા? તો 100 કિલોગ્રામ. તો 100 ગુણ્યા 25 અહીંયા ઘઉંમાં આવશે 2500. ચોખા બાજરી ડેશ રકમ 2500. એટલે બાળકો ખાસ ખરીદ પરતમાં ખરીદીનો ભાવ લેવાનો. પ્રતિભા ટ્રેડર્સ પાસેથી 3જી તારીખે માલની ખરીદી. ફરીથી તમે 3જી તારીખના વ્યવહારમાં જુઓ. ઘઉંનો 1 કિલોનો ભાવ 25. ખુશી ટ્રેડર્સે 100 કિલો ઘઉં પરત કરેલા, એ તમે પ્રતિભાને પરત કર્યા છે. તો 100 ગુણ્યા 25, કોઈ વેપારી વટાવ નથી, 25. હેતવી ટ્રેડર્સ પાસેથી 400 કિલોગ્રામ ઘઉં કિગ્રા દીઠ 20 ના ભાવે રોકડેથી ખરીદ્યા. રોકડ વટાવ 10%, ભરતિયા નંબર 40. તો બાળકો આ 20 તારીખનો વ્યવહાર કેવો? રોકડ વ્યવહાર. તમારે નીચે નોંધ લખી દેવાની પરીક્ષામાં. તારીખ 20 નો વ્યવહાર રોકડ, એટલે નોંધ થશે રોકડ મેળમાં. 21 તારીખ હેતવી ટ્રેડર્સને 50 કિગ્રા ઘઉં પરત મોકલી આપ્યા. આ કહેવાય ખરીદ પરત, જેની સામે રોકડા તરત મળી ગયા. ખરીદ પરત છે પણ બાળકો ઉધાર નથી, રોકડ છે. એટલે આ વ્યવહાર પણ ક્યાં જશે? રોકડ મેળમાં. ચાલો 23 તારીખ પૂજા ટ્રેડર્સ પાસેથી 500 કિલોગ્રામ ચોખા કિગ્રા દીઠ 60 ના ભાવે, 1000 કિલોગ્રામ બાજરી કિગ્રા દીઠ 18 ના ભાવે ખરીદ્યા. વેપારી વટાવ 10%, શાકની મુદત 1.5 માસ, ભરતિયા નંબર 301. ચાલો આ છે બાળકો ઉધાર ખરીદી. ખરીદ નોંધમાં તારીખ 23. ચાલો શું લખાશે? પૂજા ટ્રેડર્સ ખાતે બિલ નંબર 301 ખાપામાં ડેશ. ચાલો કેલ્સી લઈ લેજો. ચોખા છે પહેલા, ઘઉં નથી અહીંયા. 500 કિલો ચોખા ગુણ્યા 60 કિલોનો ભાવ. 500 ગુણ્યા 60 એટલે કેટલા થશે? 30,000. એના 10% વેપારી વટાવ 3000 માઇનસ કરતા ચોખામાં આવશે 27,000. ઘઉંમાં ડેશ. પછી બાજરી 1000 કિલો છે, 18 નો ભાવ. 1000 ગુણ્યા 18 એટલે 18,000. એમાંથી 10% વેપારી વટાવ 1800 માઇનસ 18,000 માઇનસ 1800 એટલે 16,200. ચાલો કુલ રકમ આવશે 43,200. પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 50% માલ 20% નફો ઉમેરી પ્રાર્થના ટ્રેડર્સને મોકલી આપ્યો.
ભરતિયા નંબર 115 પ્રાર્થના ટ્રેડર્સે 1/2 ભાગના એટલે કે અડધા નાણાં તરત ચૂકવી આપ્યા. અડધા નાણાંને જવાબ સંપૂર્ણ વ્યવહાર આપણે ઉધાર ગણવાનો છે. તમે માલ નફો ચડાવીને વેચી દીધો. કોને? તો પ્રાર્થના ટ્રેડર્સને. ચાલો આવી જઈએ વેચાણ નોંધમાં. તારીખ 25 પ્રાર્થના ટ્રેડર્સ ખાતે. ચાલો ભરતિયા નંબર 115. ચાલો હવે બાળકો અહીંયા શું કરીશું? પૂજા ટ્રેડર્સ પાસેથી જે માલ ખરીદેલો ને એમાંથી અડધો માલ ઉમેર્યો 20% નફો ચડાવીને. તો પૂજા ટ્રેડર્સ પાસેથી ખરીદેલો માલ તારીખ 23 જુઓ 23 તારીખ પૂજા ટ્રેડર્સ પાસેથી ચોખા ખરીદેલા 500 કિલોગ્રામ. એના અડધા કેટલા થશે? ચોખા 500 ના અડધા એટલે 250 કિલોગ્રામ. પછી બાજરી ખરીદેલી 1000 કિલોગ્રામ. તો બાજરી અડધી કેટલી થશે? તો 500 કિલોગ્રામ. આટલું ક્લિયર? હવે 20% નફો ઉમેરીને વેચી દીધો. તો 20% નફો કરીશું કઈ રીતે? ચાલો તો તમે 23 તારીખમાં જુઓ ચોખાનો 1 કિલોનો ભાવ કેટલો હતો? 60. 1 કિગ્રાનો ભાવ છે 60. એમાંથી તમે 10% વેપારી વટાવો 6 માઈનસ કરો એટલે કેટલા થાય? 54. ચાલો બાજરીનો ભાવ કેટલો હતો? 1 કિલોગ્રામ 18. એમાંથી તમે 10% વેપારી વટાવો 1.8 માઈનસ કરો એટલે આવે 16.1. 1 કિલોગ્રામનો ભાવ. એમાં તમે 20% નફો પ્લસ કરી શકો. બરાબર? અથવા બીજી રીત છે 250 ગુણ્યા 60 કરો એટલે આપણે ચોખાની રકમ કેટલી આવશે? 250 ગુણ્યા 60 15000 થાય. એમાંથી 10% વેપારી વટાવ પેલા માઈનસ કરવાનું 1500 એટલે બાળકો વધશે કેટલા? 13500. એમાં 20% નફો પ્લસ કરી દેવાનો. ચાલો 13500 ના 20% 2700 એટલે 13500 2700 એટલે આવશે 16200. કેટલા આવશે? 16200 ચોખા. એકદમ ઈઝી ગણતરી છે. ચાલો હવે આપણે આ જ રીતે બીજી વસ્તુ લઈએ. બીજી વસ્તુ એટલે બાજરી. ચાલો ચોખાને છેકી નાખીએ. બાજરી આમ જ ચાલવા દો તમે કુલ રકમ સાથે. બાજરીમાં અડધી એટલે 500 ગુણ્યા 18 એટલે કેટલા આવશે બાળકો? 9000. 10% વેપારી વટાવો 900 માઈનસ એટલે કેટલા વધશે? 8100. હવે જે 8100 આવે છે એમાં 20% નફો આપણે પ્લસ કરવાનો એટલે 1620 એટલે ટોટલ 9720 હવે બંનેનો ટોટલ 25920. ફરીથી બાળકો સમજો. આપણે શું કરવાનું છે? અડધો માલ પૂજા ટ્રેડર્સ માંથી ખરીદેલ માલમાંથી અડધો માલ તમે પ્રાર્થના ટ્રેડર્સને વેચી. તો પૂજા ટ્રેડર્સનો 23 તારીખનો વ્યવહાર જુઓ. ચોખા 250 કિલોગ્રામ હતા. એના અડધા કેટલા કરવાના? 250 ગુણ્યા ત્યાંનો 23 તારીખનો ભાવ 60. 250 ગુણ્યા 60 ફરીથી કહું છું 250 ગુણ્યા 60 એટલે કેટલા આવે? 15000.
એમાંથી 10% વેપારી વટાવ 1500 માઈનસ એટલે કેટલા વધે 13500 એમાં વત્તા 20% નફો તમારે એડ કરવાનો 20% નફો એટલે 2700 તો 13500 વત્તા 2700 એટલે રકમ આવશે 16200 આ જ રીતે તમે બાજરીની વાત કરો તો 1000 કિલો બાજરી હતી એના અડધા એટલે 500 કિલોગ્રામ તો ત્યાં ઉપર બાજરીનો ભાવ 500 ગુણ્યા 18 એટલે 9000 એમાંથી 10% વેપારી વટાવ 900 માઈનસ એટલે 8100 એમાં 20% નફો પ્લસ 8100 ના 20% 1620 એટલે ટોટલ 9720 આ રીતે ગણતરી થશે ચાલો હવે આગળ વધીએ હવે જુઓ તારીખ 27 પ્રાર્થના ટ્રેડર્સ પાસેથી 50% માલ પરત આવ્યો જે તરત જ પૂજા ટ્રેડર્સને પાછો મોકલી આપ્યો તો અહીંયા બાળકો વ્યવહાર કેટલા છે 2 પ્રાર્થના ટ્રેડર્સ જે માલ પરત કરે છે એને કહેવાય વેચાણ પરત ચાલો વેચાણ પરતમાં તારીખ 27 પ્રાર્થના ટ્રેડર્સ ખાતે ચાલો જમા ચિઠ્ઠી ને એવું કઈ નથી 50% માલ તો ઉપર જે તમે માલ વેચેલો ને એનો અડધો માલ પરત આવે છે એકદમ ઈઝી ગણતરી 16200 ભાગ્યા 2 ચોખામાં ઘઉંમાં 8100 પછી 9720 ભાગ્યા 2 4860 હવે આ બંનેનો ટોટલ 12960 એટલે જે માલ વેચેલો હોય એમાંથી અડધો માલ પરત આવે તો વેચાણની રકમના અડધા કરી હવે ખાસ તમે આ માલ પૂજા ટ્રેડર્સને મોકલી આપ્યો તો ખરીદ પરત નોંધમાં તારીખ 27 ચાલો પૂજા ટ્રેડર્સ ખાતે હવે બાળકો અહીંયા શું કરીશું આપણે અડધો માલ પરત કરે છે પ્રાર્થના ટ્રેડર્સ એને જે માલ વેચેલો એનો અડધો માલ તો હવે શું કરવાનું જો ચોખા એને અડધા ચોખા વેચેલા હતા અડધા એટલે 250 કિલોગ્રામ એમાંથી પરત આવે છે અડધા એના અડધા એટલે 125 સોરી હવે તમે 23 તારીખમાં પૂજા ટ્રેડર્સ નો ચોખાનો ભાવ જુઓ 125 ગુણ્યા 60 ચાલો કરીએ 7500 10% વેપારી વટાવ 750 માઈનસ કરતા 6750 આવશે 6750 શેમાં તો ચોખા ચાલો હવે બાજરીની વાત કરીએ બાજરી 1000 કિલોગ્રામ માંથી તમે વેચેલી અડધી એટલે કે 500 એમાંથી પરત આવે પાછી અડધી એટલે 250 ફરીથી 23 તારીખ પૂજા ટ્રેડર્સ બાજરીનો ભાવ છે 18 ગુણ્યા 18 4500 થશે બાળકો હવે એમાંથી આપણે વેપારી વટાવ 10% માઈનસ કરવાના 450 એટલે આવશે 4050 ટોટલ 10800 ફરીથી સમજો પ્રાર્થના ટ્રેડર્સ ને જે માલ તમે વેચેલો ને એ પૂજા પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ વેચેલો એટલે કે તમે ચોખા 500 માંથી 250 કિગ્રા વેચેલા અને બાજરી 1000 માંથી 500 કિગ્રા એમાંથી અડધો માલ પરત કરે છે એનો અડધો તો વેચાણના અડધા અહીંયા વેચાણ પરતમાં કરી દીધા તો હવે
ખરીદ પરતમાં શું થશે? ચોખા વેચેલા અને 250, એમાંથી પરત આવ્યા 125. તમારે 23 તારીખ હવે સામે રાખવાની છે. ચોખાનો ભાવ 1 કિલોગ્રામનો હવે પૂજા માટેનો ભાવ લેવાનો છે 60. 125 ગુણ્યા 60 એટલે 7500 અને 23 તારીખમાં વેપારી વટાવ હતો 10%. 750 માઈનસ કરતા 6750. એ જ રીતે બાજરી વેચેલી અડધી 500, એમાંથી અડધી પરત આવે 250. 23 તારીખમાં બાજરીનો ભાવ 18 રૂપિયા ગુણાકાર 45, તો 10% વેપારી વટાવ 450 માઈનસ એટલે 4050. અર્ચના ટ્રેડિંગ કંપનીએ 800 કિગ્રા ઘઉં 30 ના ભાવે 400 કિગ્રા ચોખા 70 ના ભાવે મોકલવાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આપ્યો એટલે વ્યવહાર બિનઆર્થિક કોઈ જગ્યાએ લખાશે નહીં. ચાલો હવે ટોટલ કુલ ઉધાર ખરીદી 35,000, 41,400, 26,550 અને છેલ્લો ટોટલ 1,02,950. તમે પણ કરજો સાથે. ખરીદ પરતમાં ઘઉંમાં 2500, ચોખામાં 6750, બાજરીમાં 4050, ટોટલ 13,300. ચાલો કુલ ઉધાર વેચાણ ઘઉં 18,900, ચોખા 25,200, બાજરી 97,20, ટોટલ કરીએ 53,820. કુલ ઉધાર વેચાણ પરતમાં ઘઉંમાં 2700, પછી 8,100, 48,60, ચાલો 06, 15,660. તો બાળકો આ સરસ મજાનો મોટો દાખલો. હજુ પણ કહું છું દરેકે દરેક એન્ટ્રી બરાબર કાળજીપૂર્વક જોવાની છે, સમજવાની છે. ખાસ તો જ્યારે માલ વેચવામાં આવે ત્યારે નફો ચડાવી વેચાય, પછી એમાંથી માલ પરત આવે એ તમે મૂળ જેની પાસેથી ખરીદેલો હોય એને પરત કરો. તો આવા વ્યવહારની ગણતરીની તમારે પણ ટેવ રાખવાની છે. છેલ્લે રફ પેજમાં તમારે આ બધી ગણતરી દર્શાવવાની છે. બરાબર? ચાલો તો આ દાખલા સાથે આજની ચર્ચા પૂર્ણ કરીએ. આવો એક સ્વાધ્યાયનો દાખલો હવે પછી ગણીશું. આવજો.